સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. દરેક વિજ્ઞાનમાં સ્વાભાવિક રીતે જ સિદ્ધાંતો હોય, કારણ કે એ સિદ્ધાંતો ઉપર જ, એ પરિપ્રેક્ષ્યમાં જ કોઈ પણ ચર્ચા થઈ શકે. આપણા મૂળ સિદ્ધાંતો 4 બહુ મહત્વના છે, જે આ વર્ષે આપણે શીખવાના છે. એક છે કાર્યાત્મકવાદ, બીજો છે સંઘર્ષવાદ, ત્રીજો છે એથ્નોમેથોડોલોજી અને ચોથો છે સિમ્બોલિક ઇન્ટરેક્શન, પ્રતિકાત્મક આંતરક્રિયાવાદ. આ 4 વાદ આપણે આ વર્ષે સોશિયોલોજીકલ થિયરીઝ પેપર નંબર 1 માં શીખવાના છીએ. સૌથી પહેલા આપણે સિદ્ધાંત એટલે શું, સિદ્ધાંત કઈ રીતે બને છે એની ચર્ચા કરી અને સિદ્ધાંતની વ્યાખ્યા આપી. આજે આપણે શીખવાના છીએ કાર્યાત્મકવાદ. આ કાર્યાત્મકવાદ શું છે? દરેક શાસ્ત્રમાં કેટલાક અભિગમો દ્વારા જુદી જુદી વાતો ચાલતી હોય છે. આ કાર્યાત્મકવાદ છે એ સમાજની વાસ્તવિકતાઓને તપાસવા માટે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિ છે, એક દ્રષ્ટિકોણ છે. આ સિદ્ધાંતો કાર્યાત્મક જરૂરિયાતો પૂરી કરતા રચનાતંત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે અને દરેક સમાજમાં તમે જુઓ તો પોતાની વ્યવસ્થા ટકાવી રાખવા માટે પોતે કેટલાક કાર્યો સતત કરે છે અને એના વિશ્લેષણ માટે કાર્યાત્મકવાદની શરૂઆત થઈ. તમે જુઓ, આમાં 3 શબ્દો બહુ મહત્વના છે. એક, પરિપ્રેક્ષ્ય. પરિપ્રેક્ષ્ય એટલે દ્રષ્ટિકોણ, એટલે કે એવા ચશ્મા પહેરવા, દેટ ઇઝ પરિપ્રેક્ષ્ય. એટલે એક પરિપ્રેક્ષ્ય છે, દ્રષ્ટિકોણ છે. અને આ જ પ્રકારે દ્રષ્ટિકોણ સંઘર્ષવાદનો જુદો હોઈ શકે, આ જ પ્રકારે એથ્નોમેથોડોલોજીનો જુદો છે અને આ જ પ્રકારે સિમ્બોલિક ઇન્ટરેક્શન. એટલે દરેકનો પરિપ્રેક્ષ્ય અલગ અલગ હોય. હવે કાર્યાત્મક જરૂરિયાતો પૂરી કરતું રચનાતંત્ર. રચનાતંત્ર એટલે શું અને એ રચનાતંત્ર આપણે કઈ રીતે જોઈએ છે? હવે દરેક સમાજમાં કેટલાક માળખા હોય, કેટલીક સંસ્થાઓ હોય. જો સમાજ હોય તો 5 સંસ્થાઓ બિલકુલ જોવા મળે છે. પહેલું કુટુંબ, બીજું શિક્ષણ, ત્રીજું ધર્મ, ચોથું રાજ્ય અને 5મું શિક્ષણ. એને જો ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જોઈએ તો પ્રથમ કુટુંબ, બીજું શિક્ષણ, ત્રીજું અર્થવ્યવસ્થા, ચોથું ધર્મ અને 5મું રાજ્ય. આ 5 સંસ્થાઓ કોઈ પણ પ્રકારના સમાજમાં જાઓ તો એ પ્રિમિટિવ હોય, એટલે આદિવાસી હોય, અથવા તો એકદમ વિકસિત પ્રથમ વિશ્વના દેશોમાંથી હોય. પરંતુ આ 5 સંસ્થાઓ અનેકવિધ રૂપે જોવા મળે છે. સાથે સાથે આ 5 સંસ્થાઓના અનેકવિધ સ્વરૂપો હોય છે અને સ્વરૂપ પ્રમાણે એનું રચનાતંત્ર હોય છે અને રચનાતંત્ર પ્રમાણે એનું કામ હોય છે. એણે એક બહુ સરસ વાત આમાં કરી છે કે સતત રચનાતંત્ર કાર્યાત્મક જરૂરિયાતો પૂરી કરે છે. કાર્યાત્મક જરૂરિયાતો એટલે શું? દાખલા તરીકે આપણે અર્થવ્યવસ્થા જોઈએ તો પહેલાં વસ્તુ વિનિમય પ્રથા હતી, એટલે કે તમે ચોખા આપો અને અમે ઘઉં આપીએ, તમે કપડું આપો અને અમે બીજું કંઈક આપીએ. એટલે સેવાઓની આપલે હતી, વસ્તુની આપલે હતી. અને આજે જુઓ, પ્લાસ્ટિકના કાર્ડ આવ્યા, એટલે અર્થવ્યવસ્થા નથી એવું નથી. બેન્કિંગ વિથ પ્લાસ્ટિક કાર્ડ શક્ય બન્યું છે. તમારી પાસે કશું જ ના હોય અને તમે એટીએમમાં જાઓ અને જેટલા જોઈએ એટલા પૈસા લઈ શકો. એટલે કે અર્થવ્યવસ્થા જે બાર્ટર વ્યવસ્થા હતી, એટલે કે માત્ર વસ્તુ વિનિમય પ્રથા હતી, એને બદલે ધીમે ધીમે સ્વરૂપ બદલાતું ગયું. અને એ સ્વરૂપે તમે જુઓ તો પહેલાં માત્ર એટલું હતું કે જેટલા ગામમાં ચાલતા જવાય એટલા જ ગામમાં સંબંધ હોય, અથવા બહુ તો ઘોડા પર જવાય તો એટલા સંબંધ હોય. આજે જુઓ કે તમારા ઘરમાંથી જ કોઈ અમેરિકા હશે, કોઈ લંડન હશે, કોઈ આફ્રિકા હશે અથવા જેવા પ્રયત્ન કરતા હશે અને તમામ સાથે તમે નિરાંતે એસટીડી પરથી ફોન કરી શકો છો અને આઈએસડી પરથી ફોન કરી શકો છો અને નિરાંતે વાતો કરી શકો છો. એટલે હવે ધીમે ધીમે તમે જો જોતા જાઓ તો આ સમગ્ર વિશ્વ એક નાનું બનતું જાય છે અને એ નાનું બનતું જાય છે ત્યારે રચનાતંત્રમાં પરિવર્તનો આવતા જાય છે, કારણ કે એના માળખાઓમાં પરિવર્તન આવે છે. અને એ માળખાઓમાં પરિવર્તન આવે કારણ કે એના કામમાં પરિવર્તન આવે છે. તમે 50 વર્ષ પહેલાંની તમારી દાદીને પૂછો કે ક્યાંય પણ તમને ફાસ્ટ ફૂડ જોવા મળતું હતું ખરું? એ લોકોને ત્યાં ફાસ્ટ ફૂડ શું હશે? તમે વિચાર કરો તો ફાસ્ટ ફૂડમાં એમણે પિઝાનું નામે નહીં સાંભળ્યું હોય. અને આજે જુઓ તો તમે પિઝા વગર સાંજે કંઈ ખાતા નથી. એટલે કુટુંબ જે છે એ કુટુંબની રચનાતંત્રમાં એની જરૂરિયાતો બદલાઈ. એટલે આજે તમે જુઓ તો પંજાબી ફૂડ એને બનાવવાના ક્લાસીસ ચાલે છે, જંક ફૂડ એને બનાવવાના ક્લાસીસ
ચાલે છે. આપણે જે મેગી ખાઈએ છીએ એ મેગી કદી હતી નહીં. સેવો હતા, પાપડ હતી, પાપડી હતી, પરંતુ આવું ફાસ્ટ ફૂડ બીજે ક્યાંય જોવા મળતું નહોતું. એટલે કે કુટુંબની જે જરૂરિયાતો છે એ બદલાઈ, અને જેમ જેમ જરૂરિયાતો બદલાતી જાય એમ એમ એનું રચનાતંત્ર બદલાતું જાય. રચનાતંત્ર જુદી રીતે એની સાથે એડજસ્ટ થતું થાય. આ કાર્યાત્મકવાદ છે, એ કાર્યાત્મકવાદ એનું વિશ્લેષણ કરે છે કે આ કાર્યોનું વિશ્લેષણ કઈ રીતે થઈ શકે. એટલે કાર્યાત્મકવાદ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એના માટે છે કે જરૂરિયાતો જુએ છે, રચનાતંત્રમાં પરિવર્તન જુએ છે અને રચનાતંત્રનું કાર્ય જુએ છે. હવે જો કાર્યાત્મકવાદના એના મુદ્દાઓ જોઈએ તો એ મુદ્દાઓ એ પ્રમાણેના છે કે એ મુદ્દાઓમાં આપણે જો જોઈએ તો પહેલું જુઓ, સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું કાર્યના અર્થમાં વિશ્લેષણ. હવે તમે જુઓ, ઘટનાઓ તો બને છે. તમે આજે અહીં આવ્યા છો, કદાચ કોઈ ઓળખીતું નથી અને કાલે એક ફ્રેન્ડ થઈ જાય, કાલે એક મિત્ર થઈ જાય, તો એ સામાજિક ઘટના બની. સાંસ્કૃતિક ઘટના, તમે વિચાર કરો કે કદી પણ આવી રીતે કોઈ એક માણસ બોલે અને તમામ જગ્યાએ જ્યાં DRS સિસ્ટમ હોય, ડાયરેક્ટ રિસીવિંગ સિસ્ટમ એ હોય, ત્યાં તમે એક પ્રોફેસર પાસેથી શીખી શકો છો. મારી સાથે જ આજે બપોરે જે જેન્ડરમાં બોલવાના છે ડૉક્ટર અમીક્ષા રાવ, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં આજે એ જેન્ડર એન્ડ સોસાયટીનું પેપર ભણાવશે. હું આમ્રપાલી મર્ચન્ટ પહેલાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં હતી, સોશિયોલોજીની પ્રોફેસર હતી. હવે આજે આપણા 400 વિદ્યાર્થીઓ એક સાથે આ શીખી રહ્યા છે. એટલે ઘટનાઓ બદલાય છે. ઘટનાઓ બદલાય છે, એની સાથે સાથે એનું રચનાતંત્ર બદલાય છે, એની જે પદ્ધતિઓ છે, મોડ, એ બદલાય છે. તમે જુઓ, કાર્યાત્મકવાદનો સૌથી પહેલો મુદ્દો કે ઘટનાનું વિશ્લેષણ. મેં પહેલાં જ કહ્યું કે વિજ્ઞાન સહેલું છે. સહેલું એટલા માટે છે કે ત્યાં 1 + 1 2 થાય છે. 1 - 1 એટલે 0 થાય, પણ 1 + 1 તો 2 જ થશે. જ્યારે તમે વિચાર કરી જુઓ કે આપણે ત્યાં લગ્ન થાય તો 1 + 1 0 થઈ જાય છે, અને ઝઘડો થાય તો 1 હજારા, એવી પણ વાત થાય છે. કારણ કે આપણે માણસનો અભ્યાસ કરીએ છીએ, માણસની આંતરક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ, માણસના આંતર સંબંધોનો અભ્યાસ કરીએ છીએ. એટલે સામાજિક અને સાંસ્કૃતિક ઘટના, દાખલા તરીકે મહાત્મા ગાંધી જ્યારે આફ્રિકા ગયા ત્યારે પૂતળીબાઈ જે એમના માતા હતા, એમને એ લેવાઈ હતી કે તમારે દારૂ પીવો નહીં, પરસ્ત્રી સાથે ફરવું નહીં. એવી જે એમની પાસેથી સૈદ્ધાંતિક રીતે એમની પાસેથી ખાતરી લીધી હતી અને પછી એમને મોકલી હતી. એ સંસ્કૃતિ હતી. અને આજે તમે એકતા કપૂરના સિરિયલો જુઓ તો 4 વાર લગ્ન. એ મને નથી લાગતું કે કોઈ પણ સંજોગોમાં ભારતીય પરિપ્રેક્ષ્યમાં એ આપણે જોઈએ તો યોગ્ય કહીએ. એટલે કે જુદી જુદી સિરિયલોનું અર્થઘટન, જુદા જુદા નાટકોના અર્થઘટન, જુદા જુદા ફિલ્મોના અર્થઘટન, જુદી જુદી બનતી વાતો. દાખલા તરીકે અત્યાર સુધી માત્ર ગરબા હોય એને બદલે ફોક ડાન્સ આવ્યા, ફોક ડાન્સની સાથે સાથે હવે બ્રેક ડાન્સ આવ્યા, અને એ બ્રેક ડાન્સથી સાંજની ક્લબો ચાલે. થોડાક જ દિવસ પહેલાં ગુજરાત સમાચારમાં એવી જાહેરાત હતી, એટલે સમાચાર હતા કે મુંબઈમાં હવે સાંજે છોકરીઓ ડાન્સ કરી શકશે. એનો અર્થ એ થયો કે સાંસ્કૃતિક ઘટના બદલાઈ. અત્યાર સુધી ડાન્સની ઘટના ક્યારેક એવું હતું કે માત્ર જુદી જગ્યાએ થતી હતી કે જ્યાં પુરુષો જોવા જતા હતા. ત્યારબાદ એ કળા તરીકે ઉપસી અને ટાઉન હોલમાં, ટાગોર હોલમાં, એવા હોલમાં એ કળા તરીકે એ થઈ. અને આજે બારમાં જ્યાં દારૂ પીવા લોકો આવે છે ત્યાં ડાન્સ બને છે, અને એ એક ઘટના પેપરમાં આવી. એટલે એ ઘટના કદાચ સાંસ્કૃતિક માહોલ બદલશે, સામાજિક માહોલ બદલશે. આવતીકાલે એવું થશે કે પુરુષો કદાચ એમની પત્નીઓને લઈને અને ત્યાં નહીં જાય, અથવા તો કદાચ બહેનો લઈને કોઈ ભાઈ ત્યાં જઈ શકશે નહીં. એવી પણ ઘટનાઓ બનવાની છે. તો એનું વિશ્લેષણ એટલે શું? તમે જુઓ કે સમાજશાસ્ત્ર એવું શીખવાડે છે કે કોઈ પણ એક ઘટના એની એક જ પ્રકારની અસરો હોઈ શકે નહીં. શા માટે એવું ના હોઈ શકે? કારણ કે જુદા જુદા જૂથો સમાજમાં જોવા મળે છે, અને જુદા જુદા જૂથો પર એની જુદી જુદી અસર થાય છે. એટલે જે બહેનોને ડાન્સ કરવા છે, જે બિચારી ગરીબ બહેનો છે અને ત્યાં ડાન્સ કરવા જવાની છે, એની પર આની અસર જુદી થશે. જે ભાઈઓ ડાન્સ જોવા જવાના છે એની સાથે આવતી બહેનો પર એની અસર જુદી થશે. એ જે પુરુષ પોતાની માને લઈને ત્યાં જવાનો હશે તો એ બંધ થઈ જશે, એટલે એની અસર જુદી પડી. એટલે તમે જુઓ કે જુદા જૂથો અને જુદા સંબંધો એની પર એ અલગ અલગ રીતે પડશે. કાર્યાત્મકવાદ પહેલી સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાનું વિશ્લેષણ કરે છે, કાર્યના અર્થમાં વિશ્લેષણ કરે છે. તે જ રીતે જુઓ તો આ બહુ જ સુંદર બીજો મુદ્દો છે કે સમાજ એ સામાજિક વ્યવસ્થા છે અને એકમો પરસ્પર જોડાયેલા છે. તમે જ વિચાર કરો કે તમે જે કુટુંબમાં જન્મ્યા હો એ કુટુંબ જો તમને એવું શીખવાડે કે ઈંડા ખવાય નહીં, તો સતત તમારા મનમાં આ વાત દ્રઢ થઈ જાય અને તમે ઈંડા ખાઓ
નહીં, કારણ કે તમે એવું જાણો છો કે કોઈને પણ નુકસાન કરીને આપણે ખાવું નથી. તો એ વ્યવસ્થા એ કુટુંબમાંથી તમારામાં આવે છે, એટલે કે કુટુંબમાંથી વ્યક્તિમત્તામાં એ ટ્રાન્સફર થાય છે, અને વ્યક્તિમત્તામાં એ જ્યારે આવે છે ત્યારે એ સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિમત્તાનું એ લક્ષણ બની જાય છે. એટલે કે એ એકમ સાથે સામાજિક વ્યવસ્થામાં કુટુંબ સાથે વ્યક્તિમત્તા જોડાય છે. કુટુંબમાં જે શીખીએ છીએ એ કુટુંબ અને શિક્ષણ, દાખલા તરીકે કાલે એવું થાય કે જે પણ સ્કૂલોમાં જાય લોકો અને સ્કૂલોમાં ટેરરિસ્ટ થવાનું શિક્ષણ અપાય, તો એ સ્કૂલમાં મા બાપ મોકલે ખરા? એટલે કે જે 5 વ્યવસ્થા, મુખ્ય વ્યવસ્થા મેં જણાવી કે કુટુંબ, શિક્ષણ, ધર્મ, અર્થ અને રાજ્ય, આ 5 વ્યવસ્થા પરસ્પર સતત જોડાયેલી હોય છે, અને એ જોડાયેલી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થામાં એકબીજાના મૂલ્યો ટ્રાન્સફર થતા હોય છે. એટલે કે માં એટલા જ માટે બાળકને ત્યાં મોકલે છે કે માં એવું જાણે છે કે મારું બાળક ત્યાં જઈને શીખશે અને કાલે રોજીરોટી પામશે, સાથે સાથે એનું પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે, અને પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે તો એ વ્યક્તિ આગળ જઈ શકે. એટલે કાર્યાત્મકવાદના જે વિચારકો છે એ વિચારકો એવું કહે છે કે સમાજ એક સામાજિક વ્યવસ્થા છે. અને વિચારી જુઓ, આપણે જન્મ્યા ત્યારે માને ફોર્મલ ટીચિંગ કશું નથી કે બાળકને કેવી રીતે ઉછેરવું, પણ માં બરાબર બાળકને ઉછેરે છે. તમે વિચાર કરી જુઓ કે એક બાળક જન્મે, એ બાળકને આપણે ટેબલ પર મૂકી દઈએ અને એની બાજુ નેપકિન, દૂધ, પાણી એ બધું મૂકી દઈએ તો શું થાય? બાળક મરી જાય, ચોક્કસ મરી જાય ને, કારણ કે એને તો ખબર જ નથી કે દૂધ શેમાં છે ને કેવી રીતે પીવાનું છે. માં એને પીવડાવે છે. એટલે સમગ્ર એક વ્યવસ્થા છે કે લગ્ન થયા, લગ્ન ઉપરથી કુટુંબ થયું, કુટુંબ થયું એટલે બાળક થાય, બાળક થાય એટલે એની દેખભાળ કરવાની હોય, અને માત્ર માનવ બાળક જ એવું છે કે જેને ગધા 25 એટલે 25 વર્ષ સુધી એનું ધ્યાન રાખવું પડે છે. બાકી તમે જુઓ પશુ પક્ષીઓ માત્ર 2 કે 3 દિવસની ટ્રેનિંગ હોય છે. ચકલીના માળામાંથી ચકલીને ઉડતું જુઓ તો ચકલી બરાબર બાળકને શીખવાડતી હોય છે. તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય કે 2 કે 3 દિવસમાં શીખી જાય છે. ગાયના વાછરડાને જુઓ તો ગાય 12-15 દિવસમાં એને બધું જ શીખવી દે છે. માનવ બાળક જ જરા આવડચંડુ છે. આપણે બધા એવું છે કે જે આવડે એના કરતાં કંઈ જુદું કરીએ, જે કરતા હોય એના કરતાં કંઈ જુદું કરીએ, કંઈક નવું શોધતા રહીએ. એટલે આપણે જ એવા છીએ કે જેને સતત દેખભાળ રાખવી પડે છે. અને એ સામાજિક વ્યવસ્થા છે માટે જ મા અને બાપ બાળકની વ્યવસ્થા રાખે છે. કોઈ પણ માં એવું નથી કહેતું કે આ નથી માનતું તો ગેસ ઉપર એની આંગળી દજાડી દો એટલે એને ખબર પડે કે કેવી રીતે થાય. માં તો સતત પોતે મરી જઈને પણ બાળકને ઉછેરવાનો પ્રયાસ કરે છે, અને એ સામાજિક વ્યવસ્થા છે. એ જ રીતે તમે મંદિરમાં જાઓ, બહુ ભૂખ લાગી હોય તો ત્યાં કોઈ ધરાયેલો પ્રસાદ હોય, તમે ખાઈ જાઓ છો? નથી ખાતા, કારણ કે એ સામાજિક વ્યવસ્થામાં મંદિરમાં ધરાવવાનું હોય છે. ધરાયા પછી પ્રસાદ આપે અને પ્રસાદ ખાવ તો બરાબર, પણ એ સામાજિક વ્યવસ્થા છે. એટલે સામાજિક વ્યવસ્થા એટલે શું? કે જેના ખ્યાલો નક્કી હોય, જેના નિયમો નક્કી હોય, જેની ભૂમિકા નક્કી હોય, અને કઈ રીતે કામ કરવું એની પ્રક્રિયા નક્કી હોય. આ તમામ વાતો સામાજિક વ્યવસ્થામાં નક્કી હોય છે. એટલે કુટુંબમાં કોઈ પણ જગ્યાએ એવું નથી હોતું કે મમ્મી બાળક ભૂખ્યું થયું અને રડતું હોય તો એમ કહી દે પહેલાં હું ખાઈ લઉં પછી આપીશ. એવું કહેનાર કોઈ માં મેં આજ સુધી જોઈ નથી. તમે જોયું હોય તો મને ખબર નથી, પરંતુ મારા આટલા વર્ષની ઉંમરમાં મેં કદી પણ કોઈ બાળકને, કોઈ માને એવી જોઈ નથી કે હું ખાઈ લઉં છું. એ સામાજિક વ્યવસ્થા છે. કોઈ પણ જગ્યાએ જો ભયંકર તોફાન થાય તો સ્ત્રી બાળકોને પહેલાં બચાવી લેવામાં આવે છે. એ વાવાઝોડું હોય કે મેનમેડ તોફાન હોય, પરંતુ બધી જગ્યાએ એ સામાજિક વ્યવસ્થામાં પહેલાં બાળકોને, તમે ટાઇટેનિક વિશે વાત સાંભળી હશે, એમાં પહેલાં બાળકો, પછી સ્ત્રીઓ, પછી પુરુષો. આ એક સામાજિક વ્યવસ્થા રીતે એ ચાલે છે, અને એ તમામ વ્યવસ્થાઓ પરસ્પર જોડાયેલી છે. એટલે કોઈ પણ સંજોગોમાં એવું સમજવાનું નહીં કે આ વ્યવસ્થા અલગ થલગ વ્યવસ્થા છે. એ અલગ થલગ વ્યવસ્થા નથી, અને એટલે જ આપણે એને જોડાયેલી વ્યવસ્થા કહીએ છીએ. ત્રીજો મુદ્દો છે કે સમાજના કાર્ય સંદર્ભમાં આપણે એને સમજી શકીએ છીએ, અલગથી નહીં. દાખલા તરીકે સ્કૂલની અંદર કોમ્પ્યુટર આવ્યું, તમારે દાદીને પૂછી જોજો કે કમ્પ્યુટર શીખ્યું છે, તો દાદી કહેશે ના. એટલે અમે એવું કહીએ છીએ સમાજશાસ્ત્રીઓ કે જે દાદા જીવ્યા છે એવું પૌત્ર કે પૌત્રી જીવતા નથી. હવે વાત બિલકુલ ખોટી પડે છે કે મા બાપ જીવ્યા હોય એવું પણ બાળકો જીવતા નથી. તમારા મમ્મી પપ્પાને પૂછી જુઓ કે કમ્પ્યુટર એટલે દૂરની વાત હતી, અને આજે તમારા સૌના સ્કૂલોમાં કમ્પ્યુટર આવી ગયું છે. અને હમણાં જ મશેલકરજીએ તો એક સરસ વાત આપણને આપી કે 10,000 રૂપિયામાં કમ્પ્યુટર. મને લાગે છે દરેક જગ્યાએ જેવી રીતે ટીવી છે એવી રીતે કમ્પ્યુટર આવી જવાનું છે. એટલે કોઈ પણ શાળા, શિક્ષણ, કુટુંબ, શિક્ષણ, અર્થવ્યવસ્થા, દાખલા તરીકે તમને કોઈ એવું કહે કે તમે તમારા ઘરના બધા જ માણસોને અમને આપી દો, એ લોકોને કિડની લઈ લઈએ
અને તમને 10 લાખ રૂપિયા આપી દઈએ, તો મા બાપ, ભાઈ બહેન એ લોકોને કિડની આપી દેશો ખરા? નહીં આપો ને. એનો અર્થ એ થયો કે સંબંધો કદી પણ અલગથી હોતા નથી. એટલે કુટુંબ અને અર્થવ્યવસ્થા એટલે દાખલા તરીકે તમારી પાસે 0 પૈસા છે, તમે ભદ્રકાળી મંદિર ઊભા રહેવાની વાત કરો છો, એવા સંજોગોમાં છો, છતાંય પણ કોઈ પણ બાળક એ પિતાની કિડની વેચશે નહીં, કોઈ પણ પિતા બાળકની કિડની વેચશે નહીં. એનો અર્થ એ થયો છે કે અર્થવ્યવસ્થા અને કુટુંબ બેને જુદું પાડી શકો નહીં. કોઈ પણ અર્થવ્યવસ્થા અથવા તો કુટુંબ વ્યવસ્થા રાજ્યથી જુદી પડી શકે નહીં. રાજ્ય જે કંઈક કરે છે એ પણ સમાજને અનુરૂપ કરે છે. એટલે તમામ સંસ્થાઓ એકબીજાને સંકળાયેલી હોય છે અને એ જ રીતે કાર્ય કરે છે. સમાજના કોઈ પણ કામ એમાં આવતું પરિવર્તન સમગ્ર વ્યવસ્થામાં આમ સંતુલન સર્જે. તમે વિચાર કરો કે ઓગસ્ટ કોમ્ટ એણે સોશિયોલોજીની શરૂઆત કેમ કરી? એ તો પોતે મેથેમેટિશિયન હતા અને ઇકોલે પોલિટેકનિકમાં ભણાવતા હતા. એમાંથી એને એમ થયું કે આ જે ફ્રાન્સની ક્રાંતિ થઈ, મેં પહેલે દિવસે તમને ફ્રાન્સની ક્રાંતિ કહી હતી, ફ્રાન્સની ક્રાંતિને કારણે સમગ્ર સમાજ બદલાયો. અને સમગ્ર સમાજ બદલાયો એટલે એની અંદર પહેલાં રાજાનો શબ્દ એ કાયદો હતો, અને રાજાનો શબ્દ કાયદો હતો, એમાંથી લોકોનો શબ્દ એ કાયદો બન્યો. એટલે ત્યાં સુધીની જે પ્રક્રિયા, ત્યાં સુધીની જે મજલ, એ મજલ સમગ્ર સમાજને અસંતુલિત બનાવી દીધું. અને અસંતુલિત બનાવી દીધું એટલે ઓગસ્ટ કોમ્ટને એવું લાગ્યું કે ક્યાંક પ્રગતિ અને વ્યવસ્થાના નિયમો છે, તો એ કયા છે? અને એ શોધવા માટે એણે સમાજશાસ્ત્રની સ્થાપના કરી. અને સમાજશાસ્ત્રની જે સ્થાપના કરી એમાં એવું જોવા મળ્યું કે બહુ જ સ્વાભાવિક રીતે સમાજશાસ્ત્રની જે સ્થાપના થઈ એની અંદર એણે સમાજને સમજવાનો એક પ્રયાસ કર્યો. અને એમાંથી જ આ કાર્યાત્મકવાદની શરૂઆત થઈ. એટલે તમે જુઓ, કોઈ પણ એકમને અલગ ન સમજી શકો અને એક એકમમાં આવતું પરિવર્તન. દાખલા તરીકે હમણાં ઘણા બધા કુટુંબો એવા છે કે જ્યાં સ્ત્રી કમાય છે અને પુરુષને હજુ કામ મળ્યું નથી, તો ત્યાં રાજ્યનો કાયદો છે કે 1/3 સ્ત્રીઓને રાજ્યની નોકરીઓ મળવી. તો ત્યાં ધીમે 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 એડજસ્ટમેન્ટ આવી રહ્યું છે. એક વખત અસંતુલન થયું અને આ સંતુલનમાંથી હવે સંતુલન તરફ જઈ રહ્યું છે. એટલે દોસ્તો, ઓગસ્ટ કોમ્ટે જે કહ્યું તે આ કાર્યાત્મકવાદી એમાં આ 4 બાબતો બહુ જ મહત્વની છે. એટલે આ 4 બાબતોમાં તમે યાદ રાખજો કે પહેલાં સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું અર્થઘટન અને એને માટેનું વિશ્લેષણ, ત્યાર પછી સાથે સાથે જોઈએ તો એના અભિપ્રાય પ્રમાણેની એ સમાજ વ્યવસ્થા છે અને એ વ્યવસ્થા સંકળાયેલી છે. અને ત્રીજી વાત જોઈએ છે કે આ એકમોને અલગથી કદી સમજી શકાય નહીં અને એકમાં આવતું પરિવર્તન અસંતુલન સમજે છે. એટલે કે આ 4 મહત્વના મુદ્દા કાર્યાત્મકવાદમાં આવડે તો કાર્યક્રમ સરસ થઈ શકે. હવે જુઓ કે કાર્યાત્મકવાદના સિદ્ધાંતો કયા કયા છે. એ એવું કહે છે કે વિવિધ ઘટકોના કાર્ય ઉપર ભાર મૂકવામાં આવે છે. તમે જુઓ કે પહેલાંના જમાનામાં જે બધા ક્લબો ચાલતી હતી એ ક્લબો ધીમે ધીમે બંધ થઈ રહી છે. કેમ? કારણ કે કાર્ય ત્યાં થતું નથી. દરેકે દરેક ઘટક એટલે સમાજમાં જે પણ કોઈ સંસ્થા હોય એનું કાર્ય અચૂક હોય અને એ કાર્ય હોય ત્યાં જ સુધી એ ટકે છે, પછી થતું નથી. અને કાર્યાત્મકવાદ એ કાર્યનું વિશ્લેષણ કરે છે. એટલે કે કાર્યાત્મકવાદ એવું જુએ છે કે એ સમાજમાં એ વિશ્લેષણ કઈ રીતે થઈ શકે. કારણ કે રચનાતંત્ર હોય એટલે રચનાતંત્ર હોય એટલે ભૂમિકા હોય, ભૂમિકા હોય એટલે દરજ્જો હોય, દરજ્જો હોય એટલે દરેકના રોલ નક્કી થયેલા હોય, એટલે ભૂમિકા નક્કી થયેલી હોય એ પ્રમાણે કાર્ય કરતા હોય. અને એ કાર્યનું મૂલ્યાંકન, એ કાર્યનું વિશ્લેષણ, એ કાર્ય પર ભાર મૂકવામાં આવે છે અને એની સામાજિક વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે એમાં કયા પ્રકારની સામાજિક વ્યવસ્થા છે. દાખલા તરીકે તમે જુઓ, તમે તમારે ઘેર જઈને અને મમ્મીને એમ કહેતા નથી કે મે આઈ કમ ઇન, એવું કહેતા નથી. કેમ નથી કહેતા? કારણ કે ત્યાં રચનાતંત્રમાં આપણા ઘરમાં જવાનું તો વાવાઝોડાની જેમ જવાય, ધમાલ મચાવતા જવાય, ચૂપચાપ જતું રહેવાય, શાંતિથી જાય, અનેક પ્રકારનું હોય. પણ પ્રિન્સિપલની કેબિનમાં જવું હોય તો તમે પૂછવું પડે, મે આઈ કમ ઇન સર. વાઇસ ચાન્સલરની કેબિનમાં આવવું હોય તો કાર્ડ આપવું પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, પછી જ આવી શકાય. એના પહેલાં આવી ન શકો. તો દરેકે દરેક એમાં ઘટકમાં જુદા જુદા કાર્યો છે. તમે જુઓ, મમ્મી જ્યારે કામ કરે છે ત્યારે મમ્મી કોઈ પણ પ્રકારનું બોલ્યા વગર ઘરના તમામ બાળકોને ખબર છે કે મહેમાન આવે તો ટ્રેમાં પાણી આપવું. કોઈ પણ એવું કરે છે કે ટ્રેમાં માટલું મૂકીને લઈ જાય અને કે લો પાણી પી લો? કહે છે? નથી કહેતા ને. કારણ કે કુટુંબ નામના ઘટકનું કાર્ય એ છે કે બાળકોનું સામાજિકરણ કરવું. સામાજિકરણ એટલે શું? તો બાળકને સમાજ યોગ્ય તાલીમ આપવી. એ તાલીમમાં મૂલ્ય હોય છે, સિદ્ધાંત હોય છે, ભાષા હોય છે, ચાલવાનું હોય છે, વાંચવાનું હોય છે, તમામ પ્રકારના કાર્ય. એટલે જીવનમાં જે જે જરૂરી છે
એ તમામની તાલીમ બોલ્યા વગર, લેસન આપ્યા વગર, પાઠ આપ્યા વગર સમાજમાં શીખવવામાં આવે છે. એટલે કાર્યાત્મકવાદી સિદ્ધાંતમાં એ ઘટકના કાર્ય પર ખાસ ભાર મૂકવામાં આવે છે. સાથે સાથે સામાજિક વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવે છે. એટલે તમને આગળ જ કહ્યું કે જે વ્યવસ્થા છે એ ઘટકો એકબીજા પર પરસ્પર અવલંબિત હોય છે. એ બધા અલગ નથી હોતા, એકબીજા પર જોડાયેલા હોય છે. અને આગળ કહ્યું કે એના કાર્યનું વિશ્લેષણ અને સાથે સાથે સામાજિક વ્યવસ્થા અને પરસ્પર જોડાયેલા છે. એટલે આ વાત બરાબર સમજી જાઓ તો સ્વાભાવિક રીતે જ એના ઘટકોના કાર્યોને સમજી શકો. તમે વિચાર કરો કે શાળામાં જો બોમ્બ ફેંકવાનું સમજાવવામાં આવે તો મા બાપ એ સ્કૂલમાં એડમિશન લે ખરા? કદી લે નહીં. આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મોકલે. કેમ? તે કે બોલતા ઇંગ્લિશ આવડી જશે ને, ઇંગ્લિશ બોલતા આવડી જશે તો પછી એને સર્ટિફિકેટ મળી જશે. સર્ટિફિકેટ મળશે તો એને જ્યાં ઇન્ટરવ્યૂ છે ત્યાં ઇન્ટરવ્યૂ સારી રીતે આપી શકે. એટલે કે દરેકે દરેક ઘટકનું કાર્ય એ ખૂબ મહત્વનું છે. અને એ કાર્ય હોય એ પ્રકારની એની સામાજિક વ્યવસ્થા હોય અને એ સામાજિક વ્યવસ્થા કેવી છે એની ચર્ચા કરવામાં આવે, એનું વિશ્લેષણ કરવામાં આવે અને તે દ્વારા જ કામ કરવામાં આવે છે. હવે જોઈએ તો આમાં 6 જણના ફાળા બહુ જ મહત્વના છે. એક ઓગસ્ટ કોમ્ટ. કોમ્ટની વાત કરીએ તો કોમ્ટ એ મેથેમેટિશિયન હતા. સાથે સાથે કોમ્ટને સતત એવું હતું કે આ ફ્રાન્સમાં જે અચાનક જ લોકશાહી આવી અને એ લોકશાહી આવવાથી સમગ્ર સમાજ વ્યવસ્થામાં જે પરિવર્તનો આવ્યા એ પરિવર્તનને અંગે, એ પરિવર્તનથી સર્જાયેલી અસમતુલા એ વિશે તેઓ ચિંતિત હતા. અને એ ચિંતિત હતા તેથી એમણે એવું નક્કી કર્યું કે પ્રગતિ અને વિકાસ, કારણ કે તો મેથેમેટિશિયન થાય, મેથેમેટિશિયન વાળાને શું હોય કે 1 + 1 એટલે 2, 2 × 2 એટલે 4, 4 × 4 એટલે 16. એટલે કે એ જાણતા હતા કે જેમ ગણિતમાં નિયમ છે તેમજ આમાં નિયમ હશે. અને એટલે પ્રગતિ અને સામાજિક વ્યવસ્થા એ બેના નિયમો શોધવા માટે એમણે સોશિયોલોજીની શરૂઆત કરી. એણે જે સોશિયોલોજીની શરૂઆત કરી એમાં એને પહેલું નામ આપ્યું સોશિયલ ફિઝિક્સ, એટલે કે સામાજિક ભૌતિકશાસ્ત્ર. એવું એને પહેલું નામ આપ્યું. સામાજિક ભૌતિકશાસ્ત્ર નામ એટલા માટે આપ્યું કે એ ઘેરાયેલા હતા સાયન્ટિસ્ટથી, અને સાયન્ટિસ્ટથી ઘેરાયેલા હતા એટલે એને એવું લાગ્યું કે સમાજ વ્યવસ્થા જે છે એને પણ સાયન્ટિફિકલી જોવી જોઈએ. અને એ સાયન્ટિફિકલી જોવાય એટલા માટે એણે એવું કહ્યું કે આ સમાજ વ્યવસ્થા જે છે એના પણ કેટલાક ચોક્કસ નિયમો હોવા જોઈએ. અને એ નિયમો પ્રગતિ વિશેના કેવા છે, વ્યવસ્થા વિશેના કેવા છે. એટલે પણ એવું કહી શકીએ કે ઓગસ્ટ કોમ્ટના 2 શબ્દો બહુ અગત્યના, વ્યવસ્થા અને પ્રગતિ. અને એ બંને વિશે એણે વાત કરી. એને 2 શાસ્ત્રો આપ્યા, એક સ્થિતિશાસ્ત્ર અને એક ગતિશાસ્ત્ર. સ્થિતિશાસ્ત્ર એટલે સામાજિક રચના, એટલે કે કોઈ પણ પ્રકારની એક જે સંસ્થા હોય એમાં એક રચના હોય. અને સ્થિતિશાસ્ત્ર એટલે એમાં આવતી ગતિ, પરિવર્તન, એને એણે ગતિશાસ્ત્ર કહ્યું. એટલે એણે એવું કહ્યું કે સમાજને 2 રીતે જોઈ શકાય, એક સામાજિક સ્થિતિશાસ્ત્ર દ્વારા અને એક સામાજિક ગતિશાસ્ત્ર દ્વારા. સ્થિતિશાસ્ત્ર એટલે શું છે, કેવી રીતે છે, એની ભૂમિકા શું છે, દરજ્જો શું છે, નિયમો શું છે, વગેરે વગેરે વગેરે. અને ગતિશાસ્ત્ર એટલે એમાં આવતું પરિવર્તન. પરિવર્તન એટલે કેવા પ્રકારનું પરિવર્તન, કયા પરિબળોને લીધે આવ્યું પરિવર્તન, અને એ પરિવર્તનોને કારણે માનવ જીવન પર એની શું અસરો પડશે એ ઓગસ્ટ કોમ્ટે જોવાનો પ્રયત્ન કર્યો. એટલે કે સમાજ વ્યવસ્થા એ અંગે, સામાજિક વ્યવસ્થા અંગે અને પ્રગતિ અંગે એમને ચિંતા હતી. અને એ ચિંતામાંથી એમણે આ કાર્યાત્મકવાદમાં 2 પ્રદાન કર્યા. દોસ્તો, સોશિયોલોજી એ એવો વિષય ને એવો રસપ્રદ વિષય છે કે જ્યારે આપણે આ બધી ચર્ચા કરતા હોઈએ ત્યારે જો ધીમે ધીમે આપણી આજુબાજુના બનાવોને જો કાર્યાત્મકવાદની રીતે આપણે ધીમે ધીમે જોતા જઈશું તો આપ બહુ જ સુંદર વિશ્લેષણ કરી શકશો. મને ખબર નથી કે કેટલા સંચાલકોએ તમારી સુધી આ વાત પહોંચી છે. અમે તમામ વિદ્યાર્થીઓને પણ કાગળ લખેલા છે અને એ કાગળ પ્રમાણે આ કાર્યક્રમ અમે ગોઠવ્યો છે. એટલે મને ખાતરી છે કે જે સોશિયોલોજીનો વિદ્યાર્થી હશે તો એ આ જોતો જ હશે, અને જોતો હશે તો એ ધીમે ધીમે પોતાની વ્યવસ્થાને કઈ રીતે વિશ્લેષિત કરવી એ આપણે છેલ્લે દિવસે ચર્ચા કરીશું. આજે આપણી સાથે ડૉક્ટર હેમિક્ષા રાવ છે અને આપણે જેન્ડરની વાત કરવાના છીએ. એટલે આ સોશિયોલોજીકલ થિયરીનો પહેલો ભાગ આના પહેલાં હતો અને આજે આ બીજો ભાગ. અને આ પછી જેન્ડર ઇન સોસાયટી એની વાત, સ્ત્રી અભ્યાસો એટલે શું, કેવી રીતે સ્ત્રી અભ્યાસો થઈ શકે એ આપણે 5 મિનિટ પછી શરૂ કરીએ. એટલે 1:16 થયા છે, બરાબર 1:20 એ શરૂ કરીએ. અને 1:20 શરૂ કર્યા પછી હેમિક્ષાબેન લગભગ 40 મિનિટ એ તમારી સાથે ચર્ચા કરશે અને છેલ્લે પછી આપણે એની ચર્ચા કરીશું.
તો 5 મિનિટનો બ્રેક કરીએ છીએ. હેમિક્ષાબેન રાવને વિનંતી કરું કે તેઓ અમારી સાથે પધારે અને આપણી સાથે ચર્ચા કરે.